ભાવ થાય એવા પ્રયત્ન કરો, પણ આમાં ક્વોલિટી છે ને અત્યારે એ મેન તકલીફ છે. સમજો બધા ભાઈ, આ સમજવું એટલે જરૂરી છે કે બધાને નોલેજ નથી હોતું. બધા શું કીધું 2 દિવસ પહેલા ભાવ થયા હતા કે બાંગ્લાદેશમાં છૂટી મળી એને હિસાબે ભાવ વધી ગયા. ભાઈ ભારતના સરકારે એક્સપોર્ટની નાટ નથી પાડી, પણ એ લોકો લેવા માટે તૈયાર નહોતા, કારણ કે ન્યા હવે 140 માં ડુંગળી થઈ ભાલિયાભાઈ, એટલે આ 60-65 ને પહોંચી જાય છે, એટલે લેવા આવ્યા છે. એટલે લેવા બધા આવશે, આવતા દિવસોમાં મોટી ખાદ પડવાની છે અને 500-700 ના ભાવે થવાના છે. થોડીક આપણે બધા ધીરજ રાખવી જોઈએ. આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે ભાઈ, આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે એ ભાવ થાય છે કે નહીં એ આપણે 15-20 ઢગલા લગી આપણે જોઈએ, અને જેને અનુકૂળ ન લાગે એ માલ ઉભો રાખી દઈએ, એ કાલે વેચે, અને અમને અનુકૂળ નહીં લાગે આજે તો અમે આવક નવી બંધ કરી દઈશું કે ભાઈ જ્યાં લગી અમારા માલનો નિકાલ ન થાય ત્યાં સુધી લાવી નહીં. પણ એનાથી ઘણું બધું નુકસાન આપણે એ છે કે ગાવરિયું છે, તમને ખબર છે